કેન્સરના દર્દીઓ માટે મુખ્યમંત્રી રાહત ભંડોળ જીવાદોરી સાબિત થઈ રહ્યું છે। આ ભંડોળ સંકટના સમયમાં રાજ્યના નાગરિકો માટે એક સશક્ત સુરક્ષા કવચ બન્યું છે। કુદરતી આફત, અકસ્માત અને ગંભીર બીમારીઓના સમયે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો દેવાના ડુંગર હેઠળ દબાય છે, ત્યારે ગુજરાત સરકારના મુખ્યમંત્રી રાહત ભંડોળનો મુખ્ય ઉદ્દેશ આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓને જીવન રક્ષક સારવાર ઉપલબ્ધ કરવાનો છે। વર્ષ 2021થી 2025 દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી કેન્સર સામે ઝઝૂમી રહેલા 2106 દર્દીઓને મહત્વપૂર્ણ આર્થિક સહાય પ્રદાન કરવામાં આવી છે, જેનાથી આ દર્દીઓને નવજીવન મળ્યું છે। આ સમયગાળા દરમિયાન કેન્સરના 2106 દર્દીઓની સારવાર માટે મુખ્યમંત્રી રહેલા ભંડોળમાંથી રૂપિયા 31.55 કરોડથી વધુની રકમની ચૂકવણી કરવામાં આવી છે। कैंसर की सारवार काफ़ी कॉस्टली होती है और इसीलिए कई बार हर कोई पेशेंट उसकी सारवार पूरी नहीं कर सकता है, तो ऐसे पेशेंट सीएम रिलीफ फंड में अप्लाई करते हैं और सीएम रिलीफ फंड में से ये सब पेशेंट को मदद मिलती है और उसके अंतर्गत वो पेशेंट उनकी ट्रीटमेंट ख़त्म करवाते हैं, कंप्लीट करवा सकते हैं और वो पेशेंट को ये जीवनदान मिलता है। उसकी वजह से पेशेंट और उनके पूरे कुटुंब को राहत मिलती है। मैं बताऊं आपको तो लगभग 450 जितने ब्लड कैंसर के मरीज थे और 1656 जितने अन्य कैंसर के मरीज थे, जिसको सीएम रिलीफ फंड के अंतर्गत ये राहत दी गई।